પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ દ્વારા સતત બીજા દિવસે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના ઉમેદવારો માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। મંત્રી રીવાબા જાડેજા સહિતના નિરીક્ષકોની હાજરીમાં યોજાયેલ આ સાયન્સમાં મોટી સંખ્યામાં દાવેદારો, ખાસ કરીને મહિલાઓની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી અને એક તરફ પાલિકાના વર્તમાન પ્રમુખ, બાહુબલી સદસ્યો વચ્ચેના આંતરિક વિખવાદ અને નો રિપીટ થિયરીની ચર્ચાઓ વહેતી થઈ। ત્યારે જૂના અને નવા ચહેરાઓના જમાવડા વચ્ચે ભાજપ આગામી સમયમાં ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહે છે કે કેમ તે મેન્ડેટ બાદ ખ્યાલ આવશે કે આંતરિક ખેંચતાણ વધે છે કે પછી ઓછી થઈ જાય છે। અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી, ચર્ચા કરી અને અમારો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડને અમે આપવાના છીએ। જે કંઈ સિનિયર કાર્યકર્તાઓ, સંગઠનની જવાબદાર ટીમ, મંડળની, જિલ્લાની, પ્રદેશના આગેવાનો બધા સાથે સંવાદ કરવાના છીએ અને બધાનો અવાજ એ અમે પ્રદેશને મોકલવાના છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે, ત્યારે ભાજપ દ્વારા 2 દિવસથી ઉત્સુક દાવેદારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે। દ્રશ્યો બતાવીશ। મહત્વની વાત છે કે ગતરોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સેન્સ લેવામાં આવ્યા હતા, ત્યારે આજ રોજ પાટણ ભાજપ કાર્યાલય ખાતે પાટણ નગરપાલિકા અને સિદ્ધપુર નગરપાલિકા, જેમાં પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક અને સિદ્ધપુર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકોના ઉત્સુક દાવેદારોને સેન્સ પ્રક્રિયા લેવા આવી રહી છે। મહત્વની વાત છે કે સેન્સ પ્રક્રિયામાં પ્રદેશમાંથી મંત્રી રીવાબા જાડેજા સહિત અન્ય 2 સભ્યોની ટીમ ઉત્સુક દાવેદારોના સેન્સ લઈ રહી છે। પરંતુ જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે કે અત્યારે ભાજપ કમલમ ખાતે સૌથી વધુ મહત્વની વાત કે સૌથી વધુ દાવેદારીમાં ક્યાંક મહિલાઓ જોવા મળી રહી છે। એટલે કે જે રીતે મહિલાઓ અને આગળ વધારવાની જે ભારતીય જનતા પાર્ટીની વાત છે તે ક્યાંક અહીંયા જોવા મળી રહી છે કે આવનારા સમયમાં નગરપાલિકામાં મહિલા દાવેદારો વધારે જોવા મળે। બીજી બાજુ મહત્વની વાત છે કે એક બાજુ નો રિપીટ થિયરી તેમજ સિનિયરોને જગ્યાએ યંગેસ્ટને ચાન્સ આપવાની વાત છે, પરંતુ અહીંયા અત્યારે પાટણ અને સિદ્ધપુર નગરપાલિકામાં જે ચહેરાઓ દેખાય છે તે તમામ ચહેરાઓ ક્યાંક કતાવર નેતા એટલે કે જૂના છે, એટલે કે નવા ચહેરાઓ હાલની સ્થિતિએ અહીંયા સેન્સ પ્રક્રિયામાં જોવા નથી મળી રહ્યા। પૂર્વ પ્રમુખ જોવા મળી રહ્યા છે, ઉપપ્રમુખ જોવા મળી છે, ત્યારે વર્તમાન પ્રમુખ હિરલબેન પરમાર અને તેમના પતિ પણ જોઈએ, એટલે કે ક્યાંક ને ક્યાંક પતિ પત્ની પણ જે વર્તમાન પ્રમુખ છે તે દાવેદારી કરતા હોય તેઓ નજરે પડી રહ્યા છે। એટલે કે ભાજપ દ્વારા કમલમ ખાતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે, દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ કોઈ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે અને સેન્સ જે લઈ રહ્યા છે તેમની સાથે પોતાના જે વર્ચસ્વ છે વિસ્તારનો, વોર્ડનો, તે દાખવીને પોતે દાવેદાર છે તેવું કહી રહ્યા છે। પરંતુ મહત્ત્વની વાત છે કે અત્યારે ભાજપ કમલમ ખાતે નવા ચહેરાની જગ્યાએ જૂના ચહેરાઓ જોવા મળી રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ।